हे गाइस वेलकम बैक टू अनदर वीडियो। आपका स्वागत है मेरे आज के ब्लॉग में। आज અમે આવી ગયા છીએ બહુ દિવસો બાદ બ્લોગ લઈને। આજે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન ઉદયપુર અને આપણી જોડે છે આપણા રાહુલભાઈ અરે અભી આપણા બીજા ભાઈબંધો છે કરણભાઈ છે કાર્તિકભાઈ છે। તો આપણે એમને મળીએ થોડી વાર રહીને। તો અત્યારે અમે છીએ સરવા રેલવે સ્ટેશન જ્યાંથી અમારી ટ્રેન ઉપડવાની છે 6:44 અમે પહોંચું ઉદયપુર આશરે 12:30 વાગે। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણી ટૂર। અરે હવે આપણા બ્લોગ આવતા રહેશે રેગ્યુલર, તો જોડાયેલા રહેજો। ભાઈ આપણને આપણે દવા મળે છે। આપણી સાથે કાર્તિકભાઈ, રાહુલભાઈ, કરણભાઈ। क्या છો एकदम मजा? 6:30 बजे और आप बाहर का माहौल देख सकते हैं। આપણી ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે। હજી અહીંયાથી 6:30 અને આપણે જઈ રહ્યા છીએ ઉદયપુર। આ છે સરવા સ્ટેશન। સવારનો માહોલ પણ એકદમ કમ્પ્લીટ। પેસેન્જર કાર્તિકભાઈ એકદમ મસ્ત માહોલ આપણે જઈ રહ્યા છીએ। એટલે સ્પીડ પકડી લીધી છે। ત્યાં સુધીમાં અમે 3 સ્ટેશન ઉભાર્યા છીએ। ત્યાંથી આગળ આવી જશે આપણું પહોંચ્યું અરાઉન્ડ 12:30 વાગે। તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ટ્રેન રોકાયેલી છે। ચાલો મુકાયેલી નહીં, ઊભી રહી છે। અમારે રોકાયેલી છે। અમારા મહેશભાઈ ના ફુવાના ઘરે રોકાઈ છે। ફુવા છે ને ભાઈ? હા ફુવા ભાઈ, આ એક જ છે ને। એ થયું ને ફુવાના જ ઘરે ને કોઈ તો આયા છે। हाँ तू क्या है? पॉइंट है, want to be noted, મોન્ટુ કા પોઈન્ટ ટુ। want to का point 2। બે આપી દો, બે આપી દો। 50 માં કઈ હાલ દેવું કરો અમે કહો સિંહ બોલો બાસી બનાવ। હા બનાવો સાહેબ, 1 મિનિટ આવે સાહેબ ને ટામેટો વાળો કરો। ગરમ મસાલા क्या काका लबालब मसालो नाखी दे क्या? चलो मसाला बोलो भाई, मसाला गरमा गरम। તમારું નામ કાકાનું દીકરા કાકા તો થઈ ગયા ફેર YouTube માં જો કાકા जो जो चेक બતાવી દો। ફાઇનલી ગાઈસ અમે ઉભા રહ્યા છીએ હિંમતનગર સ્ટેશને। થોડી ભૂખ લાગી છે રાહુલભાઈ, કરણભાઈને। અમે વિરામ ભીડ કેટલી બધી છે જુઓ તમે। ભીડ જોઈ રહ્યા છો। ક્યારે આવશે ટ્રેન ઉપડી જશે તો અમારે ડીડીએલ જે વાળો સીન કરવા મળશે અમને। પછી ભૂરાભાઈ આપણા હાથ લાંબો કરશે અને અમે હાથ લાંબો કરીને આમ દોડશું। કાર્તિકભાઈ અંદર બેગ સાચવવા માટે અમે રોકી નાખી અને આપણા બેગ સાથે છે। જોઈ આવો શું થાય છે। चलो क्या ले क्या ना ले, સ્પીડ દેખાઈ રહી છે તમને। અહીંયા ટ્રેન રોકાવાની છે જશે। આપણે છીએ આ ડબ્બામાં, S3 નંબરનો ડબ્બો છે જેમાં આપણે ચાસી મળી છે। તમને બાલાજીના કે બીજા કોઈ કંપનીના પેકેટ જોવા નહીં મળે। તમે જો ધ્યાનથી જોઈ શકો છો સમ્રાટનું દેખાય છે એક। સમ્રાટ એ પૂરેપૂરું નથી, કંઈક આડીવરી કંપનીઓ લાગે છે આડીવરી, જેમાં તેમને વધારે નફો થાય તે કારણસર આવા પડેકા રાખતા હોય છે। આ બાલાજીની એવી કંપનીઓમાં એમને રૂપિયો મળતો હોય ત્યારે આવી કંપનીઓમાં એમને 2 રૂપિયા। ચલો પાછા અંદર જઈએ। અરે ઉદાહરણ પણ
તો ભાઈબંધો આવી ગયા અમે આપણે અમદાવાદ. પહોંચી ગયા છીએ ઉદયપુર. અમદાવાદ કે ઓલા ઉદયપુર છે? ઉદયપુર ભાઈ ઉદયપુર. તો લગાજ વગાજ લઈને જઈએ છીએ આપણે સ્ટેશને. બંધ કરી દે. બધા એકવાર વસ્તુ જોઈ લેજો હો, પડી નહીં રહી છે. ફાઇનલી ગાઈસ હવે આપણે એક્ઝિટ થઈ રહ્યા છીએ ઉદયપુર. એક્ઝિટ કઈ સાઈડ છે કરણભાઈ? એક્ઝિટ એક્ઝિટ. લખ્યું નથી ને સાવળ તો બાપા તને લઈ આવતો તો. ભીડ દેખાઈ રહી છે, જોરદાર ભીડ છે. આપણે પહેલા બહાર જઈને હોટલ બુક કરીશું. હા એન્જિન છે, જોઈ લો તમે. ડ્રાઈવર દેખાતા નથી ને તો તમને પાયલોટ હા એના પાયલોટ છે. 5 કલાક ઉભા રાખ્યા છે અમને વગર કામ. આગળ સાઈડથી નીકળશું આપણે. અહીંથી આપણે ઓટો બુક કરીએ છીએ તો ઓટો વાળી જશે. આપણે અત્યારે આપણે જઈ રહ્યા છીએ હોટલની તલાશમાં. એડ્રેસનું બુક તો કરી નથી આપણે. આપણે હોટલ રાખી દીધી છે આ એની છેલ્લી. આપણે છીએ 3rd ફ્લોર પર. હોટલનું નામ છે રજવાડા. તમે દેખ જોઈ રહ્યા છો. ખાઈ રહ્યો છું જમવાનું જે બહાર હોટલમાંથી મેં લાવ્યો છું. આપણે કહીએ છીએ આપણી હોટલ છે 4th ફ્લોરની. તો ઉપર છે સ્વિમિંગ પુલ અને હજી આપણે જઈશું તો આપણે છે 301 નંબરના રૂમમાં. रूम हमारे 301 302 दोनों अटैच रूम है. तो चलो अंदर जाइए रूम टूर करिए. आ છે આપણો રૂમ. આવી જાઓ આવી જાઓ. પક્કા. આવી જા કમલેશ આવી જા. તો પહેલા તો એન્ટ્રન્સ ની સાથે જ મને પકડજો કે અહીંથી નહીં વોશરૂમ છે આપણને. આપણને ઓર્ડર આપવામાં આવે છે જેમાં આપણે આપણી વસ્તુ મૂકશું. આ છે રૂમ આપણો. મસ્ત છે. આ બાજુ બી બેડ આપવામાં આવે છે અને એક રૂમ આ બાજુ પણ આપણને આપવામાં આવે છે. બંને રૂમ અટેચ છે. એસી છે. આ રીતનો આપણો રૂમ છે. બે રૂમ છે અને આ છે ત્યાંની વિન્ડો. અહીંથી એકદમ માહોલ તમે જોઈ રહ્યા છો મસ્ત. તો એક આવો રૂમ છે આપણો. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને કહેજો. તો આપણે આપણી હોટલ આવી ગયા છીએ અને તમે પુલ દેખી રહ્યા છો જે આપણું સ્વિમિંગ પુલ છે જે મસ્ત રીતે બનાવવામાં આવ્યો છે. તો આપણે તારે ગરમી છે તો થોડી મોજ કરી લઈએ. આમ તો નાનો પુલ છે જે આપણે રોકાય છીએ એના કરતાં પણ ચાલી જશે. હોટલમાં રાતે પબ અને બાર પણ ચાલે છે જે આપણા કામની વસ્તુ નથી. આપણે તો ઓનલી જઈએ પુલ. માહોલ દેખાડું તો તમે જોઈ રહ્યા છો તેમ હોટલની રૂફ ઉપર આવી ગયો છું અને આ દેખી રહ્યા છો બધી સાઈડ બસ ડુંગરા જ ડુંગરા. આ છે આપણું આજે અને આજે આપણે આવ્યા છીએ ઉદયપુર અને આ છે આપણો પુલ. આપણે પગ દાજી રહ્યા છે. આપણે કંઈ પહેરી નથી આજ સુધી. આપણે છીએ પુલમાં. રાહુલભાઈ ચડ્ડો લાવવાનું ભૂલી ગયા હતા તો ટી શર્ટ ને મેં આવી ગયા છે ઉપર. तो चलिए चलते जल्दी से पानी में अंदर. हमने जो आपको पुल दिखाया उसके अंदर पड़ते हैं. चलिए फोन बाहर रख दे दो अपना. सबका दिख रहा है नीचे का व्यू. तो चलो पहला करण में अपना जंप लगाओ से 1 2 आवाज उतर ना. કન્ટેન્ટ માટે હું નહીં મારવાનું ના. हट क्या बोल दिया करण भाई. चलो करण भाई ने राहुल भाई अपना जंप लगाओ से 1 अरे टूटी जैसे पे प्लास्टिक में सर आओ दे शांति से कूद जे 1 2 3 આવી ગયા છીએ આપણે. ચલો અંદર આવી જાઓ. હવે મજા આવે છે રે. ચલ આ દે. હા વન ડન ને. હા હા
Yo man. આપણા રાહુલભાઈ લાગે અરે કદર तो गाइस अभी मैं जंप लगाने वाला हूँ 1 2 टूट जा Go 1 2 3 Finally guys. Oh mara mara. One, two, three. તો ગાઈસ આપણે સ્વિમિંગ પુલમાં નયા પછી નીચે આવી ગયા હતા અને આપણા રૂમમાં આપણે મસ્ત રેસ્ટ કર્યો તો હવે 7:30 વાગી ગયા છે અને આપણે હવે જશું પિચોલા લેક સાઈડ તો ત્યાં આપણે મસ્ત નાસ્તો મળે છે તો નાસ્તો કરીશું અમદાવાદ ટાઈપનો નાસ્તો મળી રહેશે તો ત્યાં નાસ્તો અને કાલ માટેની હોટલ બુક કરીશું તો ચલો જઈએ આપણે પિચોલા લેક સાઈડ તો આપણે લિફ્ટમાં નીચે છે તો લિફ્ટ બોલાવી દીધી છે પાવરફુલ લિફ્ટ और ये हमारी होटल गर्ल लिफ्ट है हमारे होटल का नाम है होटल रजवाड़ी विस्तार जाएंगे पिछोला लेके बाहर से આપણે સીધે સીધા ચાલતા ચાલતા જશું 15-20 મિનિટનો રસ્તો છે આપણે વોકિંગ કરતા કરતા જશું વોકિંગ એન્ડ ટોકિંગ કરતા કરતા મજા આવી જશે આપણે જઈશું ઉદયપુરની નાઇટ तो चलो जाइए लेकिन तो पीछे दिखा दूँ आपको पीछे तो हमने रखी हो हाँ वहाँ नहीं मिलेगी और वहाँ मिलेगी तो क्वांटिटी मिलेगी ये अपने
આપણે આવી ગયા છીએ પિછોલા લેક